નમસ્કાર મિત્રો, જેમ જેમ નગરપાલિકાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ હળવદમાં અલગ અલગ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હળવદની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી કાલે હળવદની મુલાકાતે આવી અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને હળવદની મેઇન બજારોની અને બજારની મુલાકાત લીધી હતી, જેમાં મતદારોને આમ આદમી પાર્ટીને મત આપી વિજય બનાવવા માટે અપીલ કરી હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આજે હળવદ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના પ્રચાર અર્થે આવવાનું થયું। અહીંયા અમારા 10 જેટલા ઉમેદવારો મતદાનથી લડી રહ્યા છે। હળવદમાં એટલી ગંદકી છે, એટલી હાલત ખરાબ છે, ખુલ્લી ગટરો છે, ધૂળની ડમરીઓ ઉડે છે, તો ભાજપે આટલા વર્ષો શાસન કર્યું શું? છોટે કાશી તરીકે ઓળખાતા હળવદની આજે હાલત ખૂબ જ દયનીય કરી નાખી છે। અહીંયા રહેતા હશે અને મને લાગે છે કે એ બીમારીના શિકાર બની ગયા છે। એટલી ધૂળની ડમરીઓ, પ્રદૂષણ, એટલે હળવદમાં ઊભું રહેવા એવી સ્થિતિ નથી રહેવા દીધી ભાજપે। તો મારી વિનંતી છે હળવદની જનતાને કે એક વખત ઝાડુ ઉપર વિશ્વાસ કરજો, ઝાડુના બટનને દબાવી અમારા ઝાડુના જે ઉમેદવારો છે એ આમ આદમીના એમને જીતાડજો। તમારા કામ તમારા ઘરે આવીને તમારા કામ થશે એની અમે ગેરંટી આપીશ।